હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે અહીંયા જસ્ટ આ સીલિંગ વોઝ ધેર. સીલિંગ વોઝ બિલ્ટ એન્ડ અધર એરિયા વોઝ ઇન પ્રોસેસ. સો આ સીલિંગ એક એવી એલિમેન્ટ છે કે જે પૂરા ક્લબને કવર કરે છે લુઅર કાઇન્ડ ઓફ પેટર્નથી. હવે અહીંયા લિનિયર છે એટલે મને એના કોન્ટ્રાસ્ટમાં મને ફ્લુઇડ એક શેપ મગજમાં તરત આવ્યો કે આપણે એક ફ્લુઇડ સાથે રમીએ, એક ઓર્ગેનિક શેપ હોય જેનાથી એ વસ્તુ રન થતી હોય અને બધે જ તમને એ એલિમેન્ટ જોવા મળે. તો એનાથી જ ઇન્ફિનિટીનો લોગો ક્લિક થયો. લોગોમાં એમની ઈચ્છા એવી હતી કે એક સિગ્નેચર કાઇન્ડ ઓફ ફોન્ટ હોય. આ ફ્લુઇડ શેપ જ્યારે ફાઇનલ થયો ત્યારે લોગોમાં પણ એ ઇન્ફિનિટી અને એ જે એન્ડલેસ પેટર્ન થઈ અને એ જ રીતે એનું એક્ઝિક્યુશન પહેલાં અમે મગજમાં રાખ્યું કે આવી મેટલની પ્રોફાઇલમાં વી વિલ ડુ ધ લોગો. ડિઝાઇન કંઈક નવું, જે પણ એન્વાયરમેન્ટ હોય તેને એન્હાન્સ કરે એવું, બહુ ઓવરકમ ના હોય એવું અને ડ્યુરેબલ હોય. અગર જો એ ઇન્ફોર્મેટિવ હોય ડિઝાઇન તો એ એનો ઇન્ફોર્મેશનનો જે પાર્ટ છે તે પૂરો કરે એવું. જીમનું એક્ઝામ્પલ લઈ લો તો ઇટ શોઝ યુ ટ્રાન્સફોર્મેશન ઓફ યોર બોડી, રાઈટ? ઇટ્સ અ ગ્રેટ ઇન્સ્પિરેશન. તો જીમ એરિયામાં એમાં એવી બ્રીફ હતી કે મને કંઈક ને કંઈક લખવું છે ખરું, કારણ કે બીજા અમે જીમમાં એવું કંઈક લખેલું એટલે એક ઇન્સ્પિરેશન મળે છે. પણ આપણે જસ્ટ ખાલી ટાઇપોગ્રાફિકલ નહીં કરીએ. અમે લોકોએ પછી ટ્રાન્ઝિશન બતાવ્યું 120 kgsથી 48 kgs સુધી એક છોકરી કેવી રીતે આવે છે. તો બે વી હેડ કોર્નર એડજોઇનિંગ વોલ, તો એમાં અમે ટ્રાન્ઝિશન બતાવ્યું એબ્સ્ટ્રેક્ટ મેટલ ફોર્મ્સ, નોટ રિયલિસ્ટિક. તો એને અમે એ રીતે કર્યું અને એમાં ઇન્ટરેસ્ટિંગ પાછળ એટલે નિશ ક્રિએટ કરેલી નિયર ધ સીલિંગ. એટલે એનું ઇન્સ્ટોલેશન વોઝ વેરી ક્રિટિકલ. તો વી ક્રિએટેડ મિરર મોઝેક વિથ ધ ફેસેટ. એટલે એક હ્યુમન બોડી એમાં દેખાશે પણ એ ફેસેટ્સમાં છે અને 3-4 કલરની અલગ અલગ મિરર અમે યુઝ કર્યા છે. ટુ બી વેરી ઓનેસ્ટ કે અમે બહુ મિનિમલિસ્ટિક, ક્લીન, ક્લિયર અને સિમ્પલ કે જે લોંગ ટર્મ માટે તમને જોવું ગમે એવી ડિઝાઇન્સ અમે પ્રિફર કરતા હોય. સ્પાની ડિઝાઇન એ રીતે કરેલી કે કોઈક માણસ ત્યાં જાય છે તો પીસફુલ ફિલિંગ આવવી જોઈએ. સ્પા એરિયામાં આફ્ટર કપલ ઓફ આઈડિયાઝ એને સિમ્પલ સ્કેચ તો ટ્રાન્સફોર્મ નહોતો કરવો. જે રીતની લાઇન્સ હતી એ લાઇન્સના અમે વુડમાં એને કટ કરીને બનાવ્યું, એને બેવેલિંગ કર્યું. અને વી આર બ્લેસ્ડ વિથ ટેકનોલોજી. હવે ઇફ વી વિઝ્યુલાઇઝ કે એક પેન્સિલ ફરે પણ એ પેન્સિલની થિકનેસ 8 mm હોવી જોઈએ. હિયર ઇન ધીસ ટાઈમ્સ ઇટ ઇઝ પોસિબલ કે આપણે એ બતાવી શકીએ. સો વી મેડ વુડન કટિંગ્સ ફોર ધ સેમ. જેટલો અમારો સ્કેચ હતો એ વુડમાં અમે કર્યો અને દિવાલ પર ફિક્સ કરી દીધું. ફિક્સ કર્યા પછી વી સેડ કે હવે તમારે આ વોલને ટ્રીટ કરવાની છે, ટેક્સચર આપવાનું. સો તમને એવું લાગે કે આ વોલમાંથી જ આ ટેક્સચરમાં આ સ્કેચ બહાર આવે છે. ઇટ ઇઝ સેલ્ફ. અને એ બેઝિક કમ્પોઝિશન થઈ ગયા પછી જે એડિશનલ કલર એલિમેન્ટ અને જે વર્ડ્સ છે, સહજાનંદની જે 3 વાતો છે એ અમે એમાં લખેલી છે. ઇટ ઇઝ ઓલ ફોર કન્ટેન્ટમેન્ટ એન્ડ રિલેક્સેશન. એમાં રિફ્લેક્ટ થવું છે. મેલ એન્ડ ફિમેલ રિક્લાઇનિંગ છે. અને અમે લેવલ એવું રાખ્યું છે કે જ્યારે સ્પાની ટ્રીટમેન્ટ લોકો લે અને આમ બાજુમાં નજર કરે તો એ લાગે કે મારી બાજુમાં બીજું કોઈ રિલેક્સ થઈ રહ્યું છે. જેમ ઇન્ટિરિયર જે એક બિલ્ડિંગના સ્ટ્રક્ચરની સાથે અમે જ્યારે પ્લાન કરીએ છીએ તો એ જ રીતે આર્ટવર્ક પણ એની થીમ પ્રમાણે વિચારીને જ મૂકેલું હોવું જોઈએ. ફેબ્રિક ટ્રાન્સપરન્ટ એટલે એ મને ભાવિનભાઈએ કહ્યું હતું કે આપણને કોઈક એકદમ શિયર કાઇન્ડ ઓફ ફેબ્રિક જોઈએ, એટલે એ અમારે લટકાવવા છે. હવે તમારે એના ઉપર જે કરવું એ કરો. સો ઇટ વોઝ હિઝ આઈડિયા કે આ ફેબ્રિક્સ આવી રીતે લટકશે અલગ અલગ લેવલ્સ પર. અને તો દેન આફ્ટર એટલે પછી એમાં અમને ઇન્ટરેસ્ટ ડેવલપ કરવા માટે વી પિક્ડ 4 or 5 કલર્સ ઓફ શિયર ફેબ્રિક. સુરતમાં there is a famous procedure of weaving called ખાટલા વર્ક. લાઈક એક બેડ લાઈક ફ્રેમ હોય જેના પર વિવિંગ થતું હોય, સાડીને કે કપડાને સ્ટ્રેચ કરવામાં આવે અને એના પર વિવિંગ થતું હોય. સો ઇટ ઇઝ મેન્યુઅલ હેન્ડમેડ પ્રોસેસ. તો આખું જે ડ્રોઈંગ જે થયું છે એ અમે રૂપ સંહિતાના થોડાક એલિમેન્ટને એમાં અમે લીધા છે. વાસુદેવભાઈ સ્માર્ટની બુક છે તો એના થોડાક એલિમેન્ટ્સ એ ડિઝાઇનમાં અમે લીધા અને ફ્યુ એલિમેન્ટ્સ ક્રિએટેડ. સો એમની જે ડ્રોઈંગની શૈલી છે એને અમે એમ્બ્રોઇડરીમાં ટ્રાન્સફોર્મ કરી.